બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ખાતે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી સુશીલાબેન ડી પરીખ મ્યુઝિયમ ખાતે યુવાન ફોટોગ્રાફર શ્રી ડોક્ટર દર્શન શાહની સુંદર તસવીરોને પ્રદર્શનને ગુજરાત રાજ્ય પ્રેસ અકાદમીના સચિવ શ્રી પુલકભાઈ ત્રિવેદીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં કાશ્મીરના વિવિધ વિસ્તારો અને સૂર્યોદય તથા સૂર્યાસ્ત સમયના અત્યંત સુંદર ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે, જેમાં લેહ વિસ્તારના પ્રખ્યાત લેહ મહોત્સવ, દાલ સરોવર, બૌદ્ધિસ્ટ લામાઓ તથા તેમના ધર્મસ્થાનો વિશે અને પૃથ્વી ઉપરના સ્વર્ગ ગણાતા કાશ્મીર વિસ્તારમાં વાતાવરણમાં થતા અણધાર્યા ફેરફારની આબેહૂબ ઝાંખી દર્શાવતું આ પ્રદર્શન લોકો રસપૂર્વક નિહાળે છે। આ પ્રસંગે ગુજરાત પ્રેસ અકાદમીની સચિવ શ્રી પુલક ત્રિવેદીએ જણાવ્યું હતું કે કાશ્મીરની મનમોહક સુંદરતા વિશેનું આ પ્રદર્શન પ્રવાસ રસિકો અને યુવાનોને પ્રેરણાદાયક નીવડશે। તેમણે કહ્યું કે ડોક્ટર દર્શનભાઈ શાહે ફોટોગ્રાફીના પોતાના શોખ અને વિશિષ્ટ આવડતથી સરસ ફોટોગ્રાફી કરીને કાશ્મીરની અત્યંત સુંદર તસવીરો લીધી છે, જે અભિનંદનને પાત્ર છે। શ્રી ત્રિવેદીએ જણાવ્યું કે પ્રવાસના શોખીનોએ કોઈ સ્થાન કે વસ્તુને જોવા નવી દ્રષ્ટિ કેળવવાથી પ્રવાસ વધુ આનંદદાયક બને છે। આ પ્રદર્શક કાશ્મીરનો ક નામથી યોજાઈ રહ્યું છે। श्रीमती सुशीलाबेन डी परीख पालनपुर म्यूजियम અને ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ દર્શનનું નજર અને એની ફોટોગ્રાફી અને એના એંગલનું એક અદ્ભુત પ્રદર્શન ક કાશ્મીરનો ક ખૂબ સુંદર રીતે અહીંયા પ્રસ્તુતિકરણ થયું છે। અને આ પ્રદર્શન નિહાળીને એવું લાગે કે જે વ્યક્તિ આવા કુદરતી નજારાઓને રૂબરૂ જઈને માણી શક્યો નથી, અહીં આવી અને આ પ્રદર્શન જોઈને એમ લાગે ખરેખર કુદરતે હિન્દુસ્તાનને લખલૂટ સૌંદર્ય બખ્શ્યું છે। આ ત્રિદિવસીય પ્રદર્શન તારીખ 20 જૂન સુધી સવારે 9 થી 12 અને બપોરે 2 થી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે। ફોટોગ્રાફીના શોખીનો અને આજના યુવાનો માટે આ પ્રદર્શન આનંદદાયક અને ઉપયોગી બની રહેશે। ત્રીજું ફોટોગ્રાફી એક્ઝિબિશન છે અને ખાસ આજના યુવાનોમાં જે કાશ્મીર પ્રત્યેની જે લાગણી છે અને કાશ્મીર પ્રત્યેનું જે સૌંદર્ય છે અને કાશ્મીર આપણું છે એ યુવાનોમાં એની ભાવના ઉત્પન્ન થાય એના માટે કાશ્મીરનો ખાસ સબ્જેક્ટ રાખ્યો છે। અને કાશ્મીરની જે વિશેષતાઓ છે, કાશ્મીરનું સૌંદર્ય છે, એના પર્વતો છે, નદી છે, લદ્દાખની જે વિશેષતાઓ છે, એ દરેક વિશેષતાઓને મેં આની અંદર આ એક્ઝિબિશનમાં સાંકળવાનો પ્રયત્ન કર્યો છે। અને આ એક્ઝિબિશન 3 દિવસ ચાલશે, શનિ રવિ સોમ 3 દિવસ વિદ્યા મંદિર ખાતે જ છે। હું દરેક નગરજનોને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશન માણે અને કાશ્મીર પ્રત્યેની આપણી દેશભાવનાને ઉજાગર કરે। આ પ્રસંગે વિદ્યા મંદિર કેમ્પસના કાર્યકારી નિયામક હસમુખભાઈ મોદી, ડોક્ટર નરેશ શાહ, ડોક્ટર દર્શન શાહ, શ્રીમતી અનિલાબેન શાહ, પ્રખ્યાત ફોટોગ્રાફર અજમતભાઈ સૈયદ, પ્રખ્યાત કોલિમિસ્ટ સંજીવ થોરાટ અને સારી સંખ્યામાં લોક તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।